બંબાકારની સ્થિતિ જોવા મળી છે। ચક્કર વિસ્તાર નજીક અક્ષા કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ ગયા। ભોયરામાં આવેલી દુકાનમાં પણ પાણી ભરાતા મુશ્કેલી સર્જાઈ। પાણીનો નિકાલ કરવા પાલિકા દ્વારા પંપ મૂકવામાં આવ્યા છે, તો હાલાકી પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી કાઢવા કામગીરી શરૂ કરવામાં આવી છે। વિજાપુરમાં 8 ઇંચ વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। આપણે દ્રશ્ય બતાવવા માંગીશું કે વિજાપુરના ચક્કર વિસ્તારમાં આવેલું અક્ષા કોમ્પ્લેક્સના આ દ્રશ્યો છે, જ્યાં કે જે ભોયરાનો ભાગ છે ત્યાં આગળ આવેલા શોરૂમ હોય, દવાખાનું હોય, બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને એ પાણીના નિકાલ માટેની કામગીરી અત્યારે નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા પંપ મૂકીને કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કે આ જે કોમ્પ્લેક્સમાં બધી જ દુકાનો જે છે એમાં પાણી ઘૂસી ગયું હતું અને એ પાણી કાઢવાની કામગીરી હાલ તાબડતોબ ચાલુ છે। 10 વાગ્યા બાદ જે વરસાદે વિરામ લીધો છે તેના કારણે તંત્રને મોકો મળ્યો છે કે જ્યાં પાણી ભરાયા છે અને લોકોને હાલાકી પડી રહી છે એ પાણી બહાર કાઢી શકે અને એનો કામગીરી હાલમાં ચાલુ છે। વિજાપુરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને વહેલી સવારથી જ ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9। તો વિજાપુરમાં ધોધમાર વરસાદ બાદ હાલાકી સર્જાઈ છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। 8 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। પાણી ભરાતા શ્રીરામ એપાર્ટમેન્ટના રહીશોની સ્થિતિ કફોડી બની છે। હાલાકી ભોગવી રહેલા સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ આક્રોશ છે। વારંવાર રજૂઆત છતાં જૂથ પંચાયત દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા નથી કરવામાં આવી। નગરપાલિકામાં સમાવેશની સ્થાનિકોની માંગ પણ છે। 8 ઇંચ વરસાદ પડવાને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। વિજાપુરના આ શ્રીરામ એપાર્ટમેન્ટના દ્રશ્યો છે। આ વિસ્તારમાંથી રોડ રસ્તા પર ભરાતું જે પાણી છે, સોસાયટીના રહીશોનું કહેવું છે કે એમના એપાર્ટમેન્ટ નીચે ઢોળા હોવાથી અહીંયા પાણી બધું ભરાઈ જાય છે અને ઢીચણસમાં આ પાણી ભરાતાને કારણે નીચે જે ફ્લેટ હોય છે એમના રહીશોના ઘરો સુધી પણ પાણી પહોંચી જાય છે। સ્થાનિકો સાથે વાત કરીશું, શું સમસ્યા છે અને શું માગણી છે? અમારી માંગણી એટલી જ છે કે જૂથ પંચાયત દ્વારા અમને ગટર વ્યવસ્થા કરી આપો, જેનાથી અમારે પાણીનો નિકાલ થાય। ચોમાસામાં અત્યારે 4 કલાક ઉપર ટાઈમ થઈ ગયો છે પણ હજી સુધી પાણી અકબંધ છે, તો એ પાણીનો નિકાલ થવો જરૂરી છે, જેનાથી અમારું જે વેહિકલ્સનું નુકસાન થાય છે, ઘરમાં પાણી ભરાઈ જાય તો એનાથી અમારું જીવન જરૂરી ચીજ વસ્તુઓનું નુકસાન થાય છે। અમારે કૂવો હતો એ પણ બેસી ગયો છે, તો આ બધું નુકસાન અમને ના થાય એના માટે જૂથ પંચાયત વાળાને એટલી વિનંતી કે અમને ગટર વ્યવસ્થા કરી આપે। ગટર વ્યવસ્થાની ખાસ માંગણી છે। આપ જણાવશો કે આ પ્રકારે પાણી ભરાઈ રહે એના કારણે જે રોગો પણ થવાની શક્યતાઓ રહે છે, તમારે રોજિંદા કામ માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બને છે? હા, ઘણું મુશ્કેલ બને છે। અહીંથી કોઈ ઉતરી પણ નથી શકતું કારણ કે ગટરનું પાણી ઉપરથી અને લેવલ બધું એક જ જેવું થઈ જતું હોય છે, બરોબર, અને એના કારણે રોગ સખત થતા હોય છે। એટલે જૂથ પંચાયતની એક જ નમ્ર વિનંતી કે ગટર વ્યવસ્થાની અહીંયા પૂરેપૂરી ડિમાન્ડ છે। આ વિસ્તારની કયા કયા વિસ્તારમાં કઈ કઈ સોસાયટીમાં આ પ્રશ્ન ઊભા થાય છે? ઘણી બધી સોસાયટી, બધી મોટાભાગે અત્યારે હાલ જોવા જઈએ તો લગભગ બધી સોસાયટી રોડ ઊંચા આવી ગયા અને સોસાયટીના સ્તરે નીચા જતા રહ્યા રોડ ઊંચાના કારણે। એટલે રોડનું જેટલું પાણી આવે છે બધું ટોટલી ઓલરેડી સોસાયટીની અંદર જ આવે છે। એટલે એક સમસ્યા કે ભાઈ આજે રોડ લેવલ ઊંચા થતા જાય છે તો એની સાથે પાણીના નિકાલનો પણ પ્રશ્ન ધ્યાને રાખવો જોઈએ, ધ્યાન નથી અપાતો? ના, નથી અપાતું। શું કરવું જોઈએ? જૂથ પંચાયતે તો અમે લેખિત આપેલું જ છે કે અમને ગટર લાઈન પૂરા આખા જૂથ પંચાયતની અંદર વિજાપુરની અંદર ગટર લાઈનનો કોઈ પ્રશ્ન છે જ નહીં। પ્રશ્ન એ છે કે ગટર લાઈન છે જ નહીં અને વરસાદનું પાણીના નિકાલની બી ગટર લાઈન નથી કે પાણી કોઈ નાળા નાખેલા નથી, જેના કારણે આના પરિસ્થિતિ વારંવાર ઉદ્ભવે છે। અને હમણાં તાજેતરમાં સરકારશ્રીનો પરિપત્ર આવેલો છે કે જૂથ પંચાયતના નગરપાલિકામાં સમાવેશ કરવો। હવે એના ઉપર શું સરકાર નિર્ણય લેશે એ જોવાનું રહેશે। જૂથ પંચાયતમાં ગટર વ્યવસ્થા નથી, જૂથ પંચાયત નગરપાલિકામાં સમાવેશ કરવો, આ છે આ સ્થાનિકોની માંગણી, જે ઘણા સમયથી લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ બહેરી સરકાર જાણે આંખ આડા કાન કરી રહી છે, સાંભળતી નથી અને આખરે વેઠવું પડે છે તો સરકારે નહીં પરંતુ સ્થાનિક રહીશોને કે જેને સવાર પડતા રોજિંદા નિત્યક્રમના કામો કરવા જતા આ રોગચાળા ભર્યા પાણીમાંથી પસાર થવું પડે છે, બાળકોને એમાંથી પસાર થવું પડે છે, લોકો હેરાન થઈ રહ્યા છે। ત્યારે કહે છે અહીંની પ્રજા, સાંભળો સરકાર, સમસ્યા અમારી દૂર કરો। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9। તો હવે વાત પાટણ જિલ્લાની